કરવાનું આ દશા કેવી છે આ હા આમાં શું છે? બધા વાસણ છે. વાસણ મેડો. હા પાણીનો મેડો કહેવાય. આને મેડો કહેવાય. હા અમારા મેડો કે પાણીનો મેડો. પાણીનો મેડો. અને અહીંયા શું પાણી ભરવાનું? પાણી ભરવાનું. દેશ મૂકી દે કઈ વે ન મૂકી. દેશ મૂકીએ પણ વે ન મૂકી. એટલે તમે વેહ તમારો મૂક્યો નથી. નથી મૂક્યું. તમારો દેશ મૂકી દીધો. દેશ મૂકી દીધું. કયો દેશ? અમે વડીલ અમારા કે છે કચ્છ હતી આપણી કચ્છ. હવે અમારે તો કોઈ અમે ગઢા છે એને નથી સાંભળતું. ખાવાનું મળે છે હાલને, પાણી નથી. ખાવાનું તો વેચાતું લઈ આવો. વેચા તો લઈ આવી હતી. પાણીનું શું કરવું? તો પાણી નથી, વેચા તો પાણી નખાવી હતી. અરે અત્યારે રખડે છે અમે હજી. બકરાને ક્યાં લઈ જાવ છો? ભાઈબંધ ના દેવા પાણી નથી અહીંયા. કેટલા વર્ષોથી રહી છે પાણી નથી. જો મારા હાલે ભાઈ બતાવી દો તમને નવે અમારે તો ભેંસો આવી ગઈ બાદવાની ખાવાની બધું કરવાનું હોય. આ તો મકાન જુદી રીતના છે એમ કેમ? આ બકરા તમારા છે? અલીભાઈ નામ છે? આનું નહીં, બીજા ભાઈ નું. બતાવો અમને. આ તમે કઈ બોલી બોલો છો? કચ્છી. તમારું નામ શું? ઈસાકભાઈ. તમારે પેલા ઊંટડા હતા અહીંયા? હવે નથી. કેટલા ઘર હશે લગભગ? ઘર તો ઘણા છે. 22. તમે વાત કરો ઈસાકભાઈ કંઈક આ તમારા વિસ્તાર વિશે. તમારા વિસ્તાર વિશે. મામા બોલશે, સમજાવો. મામા? હા. આવો આવો. મામા વિડિયો તો નાલામાં છે. મામાનું શું નામ? અલીભાઈ. અચ્છા, અહીંયા તમારું બેસવાનું? હાજી, અહીંયા બેસવાનું. 30-32 વર્ષ જેવું થયું. અચ્છા, તમારો ઇતિહાસ શું? અમારો ઇતિહાસ તો પહેલાં ઊંટનો વસવાટ હતું, પણ હવે બધા જંગલો થઈ ગયા, ઊંટ બધા બંધ કરી દીધા સરકારે. પછી અમે આ બધી નોકરી અને આગળમાં મજૂરી એવું બધું કર્યા કરીએ. કોઈ ડ્રાઈવરો કરે, અમારા છોકરાઓ, બધું એવો વસવાટ બસ. નહીં, તમારા અંદરના ઘર કેવા છે એ બતાવો. તમારું ઘર કયું? તો લાઈટ પંખા વગર તો ખૂબ અઘરું પડે. રોટલા બનાવો છો કે ભાખરી? આ રોટલા ક્યાં છે બાજરાના? તો રોટલી ઘઉંની બેટા બનાવે છે. હવે અત્યારે અમે સીધે રાજાશાહીના વખતને પહેલા અમારા વડીલ હતા એ આ રાજાશાહીને કેટલીથી પાણીની ધાર કરી એની માથે રાજાશાહીના બંગલા બંધાણા. એ વખતના અહીં સિંહ અમે બીજે ક્યાંય નહીં. માલધારી પશુપાલન ધંધો કરીએ, ઘડીક અહીંયા રહીએ, ઘડીક આમ ફરી જઈએ. અને શું કામકાજ કરે? છૂટી અમે પશુપાલન ધંધો કરીએ. અમારે જો ભેંસુનું કરીએ, બકરાનું કરીએ, ગાડરનું કરીએ બેટા. કોઈ આ ઘરમાં જાય. અને આ તમારા કપડાની બધું કચ્છનું છે? અહીંયા બધું મળે છે અમને. પહેલા અમારે વેશ ન્યા શું અમે દેશ મૂકી દે કઈ વેહ ન મૂકી. દેશ મૂકીએ પણ વેહ ન મૂકીએ. એટલે તમે વેહ તમારો મૂક્યો નથી? નથી મૂક્યું. તમારો દેશ મૂકી દીધો? દેશ મૂકી દીધું. કયો દેશ? અમે વડીલ અમારા કે છે કે કચ્છ હતી આપણી કચ્છ. હવે અમારે તો કોઈ અમે ગઢા છે એને નથી સાંભળતું.
તમારું નામ શું? મારું નામ કનીમાબેન. કનીમાબેન. કરીમાબેન. હા, બરાબર. અને રજવાડા સમયથી તમે લોકો અહીંયા વસેલા? અહીંયા છીએ. બરાબર. તમે શું આખો દિવસ કામકાજમાં અમે કરવાનું? આખો દી અને નીરણ પૂરો નાખીએ ને પાણી પાઈએ એવું કરી. તમારી પાસે કેટલા માલઢોર હશે? અમારે હવે કોકને 2 હોય, કોકને 3 હોય. બીજા આમાં કઈ મોંઘવારીમાં થોડું પણ થાય હમટા માલની. બરાબર. અને માલઢોરમાં શું શું છે? માલઢોરમાં તો તમને કહીએ છીએ કે બકરા હોય, કોઈને ભેંસું હોય, કોઈને ગાડર હોય, એવું હોય. બીજી આગળમાં મજૂરી કરવા જાય, પેટને તો હાજે જોઈએ ને. તો એની હાટું ન્યા બજારા જાય આદમી અમારા. છોકરા જાય, કોઈ આદમી જાય. અને ઊંટડા ખરા તમારે? ઊંટડા અમારે હતા ખરા. હવે એમાં દરિયામાં હવે અમારે બીજો ઈ ઊંટડાનું ક્યાંય પણ ન હોય, દરિયાએ પણ હોય. હવે પોરસ આવી ગઈ તો પછી અમારે શું કરવું? પોરસ આવી ગઈ એટલે? એટલે એમાં અમારે જવા નથી દેતા. કેમ? નહીં, હવે અમારે જંગલ થઈ ગયું, હવે એમાં ન જતા, પછી અમે ક્યાં જઈએ? તો બધા ઊંટડા હતા એ ક્યાં ગયા? ઊંટડા બધા નોખો આમ વયા ધોડે રે બાજુ એની કાંઠે કાંઠે હાલ્યા જાય. અહીંયા તમે તગડો તો અમે ન્યા જઈએ એવું. બરાબર. અને અત્યારે એક પણ ઊંટ નથી? નહીં, ઊંટ નથી અહીંયા. અવાણિયા. આવણિયા અને જત વિસ્તાર કહેવાય. જત વિસ્તાર કહેવાય. જો બોર્ડમાં લખેલું છે, એ તમે વાંચીને અહીંયા આવ્યા. હા. અને હા. તમારી મુશ્કેલીઓ કઈ કઈ? અમારી મુશ્કેલી તો ભાઈ વાત ન કરવી હોય. હવે નહીં અમારે લાટ, નહીં અમારે પાણી, પછી અમારે ક્યાં જવું? અહીંયા લાઈટ પાણી કાંઈ નહીં? કાંઈ નહીં. કેટલા વર્ષોથી નહીં લાઈટ પાણી? અહીંયા જેડું અમે બેઠા તેડું નામ સી. એટલે 50-60 વર્ષ હશે? હા, રજવાડા સમયથી? રજવાડા સમયથી. હવે આવે છે આપણે મારશે બેયને. હાલો. કરે. અને અહીંયા આટલામાં ક્યાંય તમે રજૂઆત કરી ગ્રામ પંચાયતમાં કે ઘણે કરી કોઈ તપાસ કરી હોય કે કોઈએ કઈ મદદ કરી? અત્યારે આ કંપની પાણીનો અત્યારે કીધું છે. હા, કઈ કંપની? એગ્રો કંપની. અચ્છા, એગ્રો કંપની. હા, સારું, તો થઈ જાય તો સારું. હા. પણ સરકારી ધોરણે કઈક કામ થવું. સરકારી કાંઈ નથી કર્યું. કંપની પછી તારે કે આપી પાણી આપી પછી કાંઈ નહીં. અત્યારે અહીંયા અવાણિયા જત વિસ્તાર છે, એમાં કેટલાક ઘર હશે? 22 ઘર. 22 ઘર. અને કેટલાક લોકો અંદાજે? અંદાજે 75 થી 80 છે, નાની મોટી બધા. બરાબર. એમાં કામ ધંધો નોકરી બધા કરે? કામ ધંધો નોકરી બધા કરે, મજૂરી જાય. ભણવાનું શું થાય દીકરા દીકરીઓને? બધું ભણવાનું જાય. અમારે મોડેસમાં જાય, અવાણિયા જાય, પછી અમુક અપવાડા જાય. બરાબર. અને બીજે પણ જત વિસ્તાર છે ને, નેસ આ ભાવનગરની બીજી સાઈડ આ સવાઈનગર. સવાઈનગર. હાજી. એ પણ તમારા સગા સંબંધીઓ? સગા સંબંધી છે, પણ એ બાજુ રહેશે, અમે આ બાજુ રહેશે. અહીંયા 22 ખોરડા. 22 ખોરડા. અને ત્યાં કેટલા? ત્યાંની ખબર નથી, એ તો આખું ગામ છે. અચ્છા. હાજી. અહીંયા ઓછા? અહીંયા ઓછા. બરાબર. હા. અહીંયા વચમાં વળી બીજા રહેશે. અહીંયા આપણે નાથિયા તળાવ અપવાડાનો ઢોરો આવે છે, નાથિયા તળાવ ત્યાં રહેશે ને આ બધા ઓછામાં 50 થી 40-50 ઘર હશે. બરાબર. બીજું કાંઈ તમે જણાવવા ઈચ્છો તો બોલો. બસ બીજું કાંઈ નથી, પછી આ તો આવું છે ભાઈ બધું. સારું, ભલે ભલે અલીભાઈ, આભાર. હાજી, આભાર.